નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરવી છે ખેડૂતોના વિરોધથી। જી હા, ખેડૂતો છે અત્યારે વિરોધ કરી રહ્યા છે। ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ખેડૂતોનો ચક્કાજામ જોવા મળ્યો છે। ડુંગળીની નિકાસ પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને કારણે ખેડૂતો ઘણા દિવસથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો। ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો છે। નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે। મોટી સંખ્યામાં ખેડૂતો છે એ રસ્તા પર ઉતરી આવ્યા છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો વિરોધ હવે વધતો જઈ રહ્યો છે। આપ આ દ્રશ્યો પણ જુઓ કે આખો રોડ છે એ બ્લોક થઈ ગયો છે। તમામ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ ડુંગળી છે રસ્તા પર ફેંકીને ખેડૂતો પોતાનો વિરોધ છે દર્શાવી રહ્યા છે। આ વિરોધની સાથે સાથે એક બળાપો પણ છે, કેમ કે અત્યાર સુધી જે પ્રમાણે વાવાઝોડાના કારણે અતિ વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે વધુ એકવાર શિયાળામાં જે પાક લેવાતો હોય છે એ પાકના પણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેઓ વિરોધ પર ઉતરી આવ્યા છે અને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો તેઓ વિરોધ કરી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, અમુક ખેડૂતો છે જે અનેક વખત આજીજી કરી ચૂક્યા છે। અમુક ખેડૂતોના ચહેરા પર એ ચિંતા પણ દેખાઈ રહી છે કે અત્યાર સુધી તેઓ પોતાના યાર્ડમાં વેચવા આવ્યો છો તો અત્યારે 600 થી 700 ભાવ હતા, એ અત્યારે 200 થી 300 કરી નાખ્યા, બરોબર? તો ખેડૂતને આ કોઈ ભાવે પોહાય નહીં ભાઈ। ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર છે પણ ડુંગળી વેચવા તૈયાર નથી। રોડ અમે બ્લોક કરવાના જ છીએ। અમે જેને જે કરવું હોય કરી લે। તો ગોંડલ માર્કેટ યાર્ડ સામે ખેડૂતોએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો છે। અમારી સાથે ખેડૂત નેતા કોંગ્રેસ સેલના પાલ આંબલિયા જોડાઈ ગયા છે અને ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ પણ જોડાઈ ગયા છે। સૌથી પહેલા પાલભાઈ, તમને એક સવાલ કરવો છે કે અત્યારે જે રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, એક તરફ ડુંગળીની જે નિકાસ બંધ કરવામાં આવી છે અને બીજી તરફ અત્યારે પણ તમે આ જુઓ કે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે। રસ્તા પર રસ્તો ન દેખાય એટલી તો ડુંગળી દેખાઈ રહી છે। જિજ્ઞાસા, સમજવા જેવી વાત એ છે કે આ સરકાર છે એ જાણે ખેડૂતોની દુશ્મન હોય એવું આખું ચિત્ર સામે દેખાય છે। 1 રૂપિયાનો ખેડૂત 1 રૂપિયા માટે થઈ અને 5 રૂપિયાનું પરબીડિયું અને 5 રૂપિયાની ટિકિટ લગાવી અને PGVCL નોટિસ 1 રૂપિયા માટે મોકલે છે અને સામે ઉદ્યોગપતિઓના હજારોની, લાખોની, કરોડો રૂપિયા બિલના બાકી છે, તેમ છતાંય ત્યાં મિયાની મીંદડી થઈ અને આ સરકાર બેસી જાય છે, એમને નોટિસ પણ નથી મોકલતી। સરકારની નીતિ એવી રહી છે કે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર આવે, દાખલા તરીકે ગયા વર્ષે જ કપાસના ભાવ ઉપર આવ્યા હતા, કપાસના ખેડૂતોને 2400-2500 રૂપિયા મળતા હતા, તો એક નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો એટલે કપાસના ભાવ ગગડી અને 1500ની આસપાસ આવી અને અટકી ગયા। એના આગલા વર્ષે તમે જોવું તો જ્યારે તુવેરના ભાવ ઉપર આવ્યા હતા એ જ સમયે મ્યાનમારથી સરકારે તુવેરની આયાત કરી અને તુવેરના ભાવ છે એ નીચે સરકાર લઈ આવી। એના આગલા વર્ષે તમે જોવું તો ડુંગળી જ્યારે ખેડૂતોની માર્કેટમાં આવવાની હતી ત્યારે 5 લાખ મેટ્રિક ટન ડુંગળીની સરકારે આયાત કરી। એવી જ રીતે કઠોળ જ્યારે માર્કેટમાં આવવાનું હતું ત્યારે સરકારે કઠોળની આયાત કરી। એટલે જોયા જેવું એ છે કે સરકારની નીતિ જે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂત વિરોધી છે। અત્યારે ડુંગળીના ભાવ જ્યારે ખેડૂતોને થોડાક મળતા થયા એટલે તરત જ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। એટલે સરકારની જે નીતિ છે એ બહુ સ્પષ્ટ છે કે ખેડૂતને મળવું ન જોઈએ। કેવા માટે? મોદી સાહેબની ગેરંટી છે કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે। આ મોદી સાહેબની ગેરંટી હતી કે 800ના ડુંગળીના 200 અમે કરી દઈશું। આ મોદી સાહેબની નીતિ હતી કે જયારે ડુંગળી બરાબર જયારે કપાસ વેચાવાનો હોય, ભાવ સારો મળતો હોય ત્યારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દઈશું। આ મોદી સાહેબની આ ગેરંટીની વાત કરો છો તમે? પાલભાઈ, આપણી સાથે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાયેલા છે। હિતેન્દ્રભાઈને જ આપણે પૂછી લઈએ। હિતેન્દ્રભાઈ, સીધો જ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ સરકાર છે એ ખેડૂતની દુશ્મન છે, કેમ કે વારંવાર ખેડૂતોને બમણા ભાવ આપવાની વાતો કરે છે, પરંતુ અત્યારે તમે જુઓ કઈ રીતે ખેડૂતો છે પોતાનો બળાપો કાઢી રહ્યા છે।